તો તને ફોન નહોતો કર્યો, તને કેમ ખબર પડી કે હું અહીંયા આવી? હું અંતરિયામી છું. इमरजेंसी में दवाखाने ले आवे पड़ी का। दुनिया में आने का सफर बहुत डेंजर है। गाइस आ होनी नोट मेडी है आपू दर्शना ने आले काम तो मारी पास ज करावे है। હવે ઊભી થઈ જા માતાજીની જેમ બેઠી ગઈ હોય તો ચાલ હે તો કતું તો દેતી હતી કે હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક નવા વ્લોગમાં આને આજ લઈ જ નથી જઈ મારે તું છે ને ઘેરે રહી ઉઠે નહીં અને આમ જો 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 મને બતાવે છે હું શું થયું તને શું થયું આ હું થયું હે बागड़ा देवी थकी गई कि थकी गई थी भाई ये क्या है मेरे फोन में कुछ नहीं है હું કહેતી હતી મને હા ઉઠીને દે મને હાથ દબાવી દે પગ દબાવી દે કસરી દે એક નંબરની હે કામ તો મારી પાસે જ કરાવે હે હવે ઊભી થઈ જા માતાજીની જેમ બેઠી ગઈ હોય તો ચાલ जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है आई डोंट लाइक दिस हो गया नाश्ता क्यों बनो सादा शू सारो बनो बैठी रे सानी मुनि हाँ किरमा दादी से दीकरा दादी माँ से हमारा दादी माँ से ये बापा हालो 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 बस 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 ओहो हालो हालो गाइस आ होनी नोट मेडी है आपू दर्शना ने हाले ले ले મને હે ને ચાલુ રિક્ષા ઊભી રાખી મને કહો 500 ની નોટ પડી એ જિગ્નેશ ઝડપથી કોક લઈ લે પાછળ આવશે લેવા ગયો ને એની દીદી તો ખોટી નીકળી હાલે હવે રાખ ખોટી નોટ કાઢ રાખ એમાં ગાંધીજી દોરેલા છે અપમાન ના કરાય મિત્રો અત્યારે હું આવ્યો કોયલાણા આ શેઠને લેવા માટે શેઠ સુપરવાઇઝર છે કે આપ ક્યાં હો सुपरवाइजर कमाल करते हो गई जर जो ने ड्रम छे तंबू छे 1 2 3 4 तंबू छे 4 तंबू अँ तो लाइट बाइट नी सुविधा है वांधो नहीं पानी नो टाको है आव्यो तो भाई ने मोटरसाइकल लईने लेवा रिक्शा मूकी दीधी मैं तो मैं कीधुं थोड़ी ना पड़ाई बेही जाओ अपनी गाड़ी में ये यूनिस्टार ना बूट है यूनिस्टार ना बूट हजी કેટલા જણા પહેરે છે બે જોડી પડ્યા क्या नाम है सर जी आपका नजमुल हुसैन वेस्ट बंगाल की बुधिया से आए हो बताओ मुझे कैसे पता चला किसी ने बताया नहीं हो बताया तो जरूर नहीं सिर्फ आपका नाम ही नहीं बोला था किसी ने कि 1-2 आदमी को लेके आना है ओ नाना का फोन आया था चलो अब कहाँ निकलोगे गाइस आज ना मैं इतना थक चुका हूँ ना कि बात मत पूछो आप इतना
એક મિટ્ટી કા ઢેર મિલા થા અને કહેવાય માંડવી કાઢતા હોય ને એમાંથી ના ધૂળ નીકળે છે ઉપનેરમાંથી. ધૂળનો ઢગલો હતો ને હું તો એને સીધો કામ ઉપર આવી અને નીંદર આવે છે, પગું દુખે છે, કડતેરું થાય, ઊભું થવાનું મન નથી થતું. ઉઈ જ ગયો છું આવીને. भाई ये सफ़र बहुत डेंजर है, दुनिया में आने का सफ़र बहुत डेंजर है. वडलानो छायो है बेहतर से. ये दो लोग हमारे सुपरवाइजर नहीं या सिक्योरिटी गार्ड बैठे हैं यहाँ पर. काम चल रहा है उन लोगों का, इसीलिए थोड़ी देर के बाद आराम करके थोड़ा पानी मारूंगा सादा वाला, तो कुछ अच्छा लगेगा. દીકરીની છે હજી મને એમ થયું હું કોક ઓલા ઋતિક ફાઇલ ભાઈ આપણે મામી પાડે એમરજન્સીમાં દવાખાને લઈ આવી પડી ગયા. રિયા બેન લઈને આવ્યા દવા મોટા બાને અને એક આ છે, એક આ બાજુ આ મારો અંગૂઠો મોઢામાં લઈ ગયો, એક આ બાજુ એમરજન્સી. જો શું થયું જો દર્શનામાં જો નખ લાગે તો એને કંઈ થતું નથી. કોઈ હે દર્શનામાં જો મજા નથી. બાટલા સુધી જોવું હોય તો અહીંયા ગમે એના ઘોડિયામાં પૂઈ જવું એને. હે તો કતું તો દેતી હતી કે હા હે તો શું મૂકી દીધી તું? મેં તો તને ફોન નહોતો કર્યો, તને કેમ ખબર પડી કે હું અહીંયા આવી? હું અંતરિયામી તને કીધા એટલે મને ઓટોમેટિક ખબર પડી જાય કે હાલો ભાઈ એમરજન્સી આવી ગઈ, જવું જોઈએ હવે, નહીં હાલે એમાં. તો બાટલો પૂરો થઈ ગયો તો હું સડાઈ દો બીજા હાથમાં. જલ્દી કરો, બંધ કરી દો. પૂરું કાં આવે કે આખે આખું લઈ લો દઈશું. એટલું તો રહેવા દેવાનું, નળીમાં થોડુંક રહેવા દેવાનું હોય. રેડી કે ખામું કેસે આવે છે ને. દાદી દીકરી હમણાં અહીંયા પગ હાલવીને બેઠી કીધું અહીંયા માન કાઢ્યો પગ. જેમ મોટી થાય એમ વાયડી થતી જઈશ, ખેલ વધતા જાય એને. જો એને લાગશે ને એ તો એ છાંડી જાય અટાણવાથી. હા તમે એલા રેવા દો, ખેલ કરોમાં મજા આવે. જો સકર સડી જાય ને તો આઈસ સૂઈ જાય તરત જ. એનું મોઢું તો ખુલ્લું જ છે એનું.
કઠું આવ્યા अरे मुक दे मेरा मोबाइल मुक दे मान છોડાયો મોબાઈલ હજી જોઈએ ને ચલીએ દોસ્તો ઋતિક તો પેલા જ કહેતો હતો કે લાય પાણીની બોટલ દેતો ને બીજી બોટલ કે આ મારે જોવું કોણ હું હાલો હા પેલા તો મેં કીધું નહીં તાર ન થાવ વિપુલ ના આવે કેમ કે ઋતિક કરતા વિપુલ વધારે ગાડી આકે ફૂલ ગાડી ક્યાં મૂકી તમે હા તો ઈ સાઈડ થી ને તમે લઈને નીકળી જાઓ અહીં તું હું અહીંથી ને આપણે લઈ લઉં મારી કામ કરો તમે મમ્મીને બેહાડ્યો ને હું ઋતિક ભેરી બેહી જાઉં હા અને એમાલી વિપુલ ભેરી બેહી ઓલી ગાડીમાં તું બેહી જા વાલા વાલા ફેંકી નવી ગાડીમાં રેડી એકમાં બે થઈ જાય હા એમાં બેસી જાઓ વાલા ભેગા તમે રેડી તો કઈ આ બાજુ બતાવી દીધું દવા આપી દીધી અને અમે લોકો અત્યારે ઘરે જવાની તિરાકમાં છે ડિસાઈડ કરીએ કોના ભેગું જાય હા હા તો જાઓ હાલો બેહો મમ્મી હું ગાડી કાઢી લઉં ભાઈ હા વાલો ઉદિયા ભેગા વયા જાય મારે જવું છે કામ ઉપર હા સારું હાલો જાઓ નીકળો ધીરે ધીરે હવે હાઈજક ના આવી જાય હો સવારે આવી ગઈ હોત તો વહેલી તો એટલું હેરાન ન થવું પડે જ ને હા લખ્યું તે તારા હાથે જ ભાઈ લખ્યા હતા એવું કઈ ન હોય આરી આ સુંદડી આરી આને મિત્રો કોને કોને ખ્યાલ છે આને શું કહેવાય ખ્યાલ હશે તો હું કહી દઉં તમને આ છે નર્મદાનું પાણી અને જ્યાં જ્યાં આ શું કહેવાય આ પંપ લાગેલા હોય ને એટલે આમ એને ડાયરેક્ટ ભરી લેવાનું પાણી એક નંબર મીઠું ને મધુરું ને ઠંડુ એક નંબર પાણી આવે રોડની એક્ઝેક્ટ આમ બાજુમાં જ છે ગાડી રોકી ના પાણી ભરી લઈએ ભાઈ કદાચ આ બંધ હોય ને તો ઉપર પંપ આવે છે ચાલુ કરી દેવાનો એટલે ભરાઈ જાય રેડી બાકી આવી રીતના નીચે જતું રહી ક્યારેક બંધ થતું હોય છે મિત્રો અત્યારે પાછું કામ ઉપર આવી ગયો પણ મારે હજી એક થોડું કામ બાકી રહી ગયું હતું આજનો વ્લોગ એડિટ કરવાનું અપલોડ કરવાનું તો જલ્દી વ્લોગ એડિટ કરીને અપલોડ કરી દઉં પછી તમને જોવા મળશે નકર પાછું વ્લોગ નહીં જોવા મળે વ્લોગની એડિટ કરું ચાલો મિત્રો હું વ્લોગ ફટાફટ એડિટ કરું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફાઇનલી આ બાજુ 9 જેવું થયું છે કેટલા વાગ્યા થશે જોવા જ દે 9 ને 16 એવું છે હા બસ હવે મેસેજ દેખાડમાં કોઈના હસતા ફસતાના અમે આજે ખાવાના છીએ સિઝનની પહેલી કેરી પણ આવી રીતના શું કામ થાય છે એનું કોઈ કારણ આવી રીતના ચાંદો પડવો હોય તો અહીંથી ને પડવો જોઈએ અમે આજે 2 કેરી લઈ આવ્યા છીએ આ તો સીડનો દાગ છે આવી રીતના સીડ છે ને અહીં દાંડલો હોય ને દાંડલો કટિંગ થાય ને દસું એટલે સીડ નીચે જાય એટલે એવી રીતના ડાગો પડે અને ગઈ જા છે સિઝનની પહેલી કેરી આવી રીતના કા તો જો આ છે સિઝનની પહેલી કેરી અને હું કે દર્શના હે કેવીક છે તબિયત તારી શું થયું તું હાલ પાણી ઘટી ગયું ને મોટું જ જો હુકાઈને હાવ એમ થઈ ગયું કે ઓહો એમ લાગે કે આમાં સ્કિન તો જો તારી થઈ ગઈ રૂખી સૂકી થઈ ગઈ હાવ ચાલ હાલ કટિંગ કરી દો તને હું